નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો હાલ આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 1 ઓગસ્ટથી થતા મોટા ફેરફારો જાણી લઈએ। મિત્રો દર મહિનાની પહેલી તારીખે કેટલાક મોટા નિયમોમાં ફેરફાર થાય છે, તેવી જ રીતના મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। દેશમાં મિત્રો પહેલી તારીખથી ઘણા બધા ફેરફારો જોવા મળે છે, જે તમારા ઘરના રસોડાથી લઈને તમારા બેંક એકાઉન્ટ, તમારા ખિસ્સા ઉપર અને મોબાઈલ ફોન સુધીની દરેક વસ્તુને સીધી અસર કરે છે। તો આવો મિત્રો જાણી લઈએ તમારા ખિસ્સા ઉપર કેટલી અસર થશે આ મહિનાથી થતા ફેરફારો વિશે। સૌથી પહેલા મિત્રો જાણીએ તો દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય છે, તેની સાથે ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફારો થાય છે, બેંકના કેટલાક નિયમોમાં ફેરફારો થાય છે અને આનો સીધો સંબંધ તમારા ખિસ્સામાંથી જતા પૈસા ઉપર પડે છે। ચાલો મિત્રો જાણીએ કે આવા 5 મોટા ફેરફારો છે તે કયા છે અને તમારા ખિસ્સા ઉપર આની શું અસર પડશે। તો મિત્રો 1 ઓગસ્ટથી થતા પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 1 ઓગસ્ટના રોજ વધારો કરવામાં આવ્યો છે। ઓઇલ કંપનીઓએ મિત્રો 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે। ભાવની અંદર અમદાવાદમાં મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 6.50 એટલે કે 6.5 રૂપિયાના વધારા બાદ હવે ગેસ સિલિન્ડર જે છે મિત્રો કોમર્શિયલ અમદાવાદની અંદર 1671 રૂપિયામાં મળી રહ્યો છે। જો કે મિત્રો રાહતની વાત એ છે કે ઘરે જે ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, ઘરેલું ગેસ એલપીજી ગેસ સિલિન્ડર, તેમાં કિંમતમાં કોઈ પણ પ્રકારનો વધારો અથવા તો સુધારો કરવામાં નથી આવ્યો। ગયા મહિને જે ભાવ હતા તે જ ભાવ મિત્રો આ મહિને પણ યથાવત રાખવામાં આવ્યા છે। જે ભાવ મિત્રો ગયા મહિને 810 રૂપિયા હતા, આ મહિને પણ મિત્રો તે ભાવ 810 રાખવામાં આવ્યા છે અને સાથે જ દરેક મિત્રો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળે છે। તો દરેક ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મિત્રો હવે ગેસ સિલિન્ડર 510 રૂપિયામાં મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો 1 ઓગસ્ટથી તમારા ઇન્ટરનેટના ભાવમાં પણ થશે ઉલટફેર। મિત્રો જીઓ, એરટેલ અને વોડાફોનના ગ્રાહકો હવે બીએસએનએલને પસંદ કરી રહ્યા છે, કારણ કે ગયા મહિને જ જીઓ, એરટેલ અને વોડાફોને મિત્રો મોટો ભાવ વધારો ઇન્ટરનેટની અંદર કર્યો હતો, જેથી કરીને જે પણ લોકો નેટ વાપરે છે તેને મિત્રો વધારે રૂપિયા આપીને નેટ મળતું હતું। હવે મિત્રો બીએસએનએલ જે કંપની છે તે સૌથી સસ્તો પ્લાન લઈને આવી છે અને મિત્રો તેમણે મોટો પ્લાન શેર કર્યો છે, જેની વેલિડિટી પણ ખૂબ લાંબી છે। જો મિત્રો તમે બીએસએનએલના ગ્રાહક છો તો તમે 108ના રિચાર્જનો પ્લાન પણ લઈ શકો છો અને આ પ્લાનમાં મિત્રો તમને દરરોજ 1 GB ડેટા અને 60 દિવસની વેલિડિટી ફોનની પણ આપવામાં આવે છે, જે મિત્રો જીઓ અને એરટેલ તેમજ વોડાફોન કરતાં ઘણો સસ્તો છે। મિત્રો જીઓ, એરટેલ અને વોડાફોને એક સાથે ભાવ વધારો કર્યો હતો, જેથી લોકો પરેશાનમાં આવ્યા હતા, પરંતુ મિત્રો બીએસએનએલ અત્યારે ખૂબ જ સસ્તો પ્લાન લઈને આવ્યો છે। તો મધ્યમ વર્ગના લોકો જે છે તે બીએસએનએલ તરફ અત્યારે વળી રહ્યા છે, કારણ કે 100 રૂપિયામાં મિત્રો તમને 2 મહિના સુધીનું 1 GB ડેઈલીનું નેટ આપવામાં આવે છે, સાથે જ અનલિમિટેડ કોલિંગ પણ આપવામાં આવે છે 2 મહિના। ટેલિકોમ માર્કેટમાં મિત્રો આજે બીએસએનએલ ખૂબ જ ચર્ચામાં છે અને આ ઓગસ્ટ મહિનાની અંદરથી જ મિત્રો આ પ્લાન જે છે તે લાગુ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો ઓગસ્ટ મહિનાની અંદર કેટલી રજાઓ રહેશે। મિત્રો આ બેંકોની રજાઓ વિશે અમે તમને જણાવી રહ્યા છે, તો જો તમારે બેંક પર જવું હોય તો આ રજા યાદી જોઈને જજો, જેથી તમારે બેંક પર ધક્કો ના થાય। ઓગસ્ટ મહિનામાં મિત્રો ટોટલ 13 દિવસ બેંકો રહેવાની છે બંધ, કારણ કે શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને આ મહિનાની અંદર ઘણા બધા તહેવારો આવતા હોય છે, તેમજ રવિવાર અને બીજા અને ચોથા શનિવારે મિત્રો બેંક બંધ રહેશે। શનિ રવિને કારણે મિત્રો ઓગસ્ટ મહિનામાં 6 દિવસ બેંકો બંધ રહેવાની છે। આ ઉપરાંત મિત્રો તહેવારોને કારણે 7 દિવસની રજા રહેશે, જેમાં 15મી ઓગસ્ટ, સાથે જ 19મી ઓગસ્ટે રક્ષાબંધન છે અને 26મી ઓગસ્ટે જન્માષ્ટમી છે। તો આટલા મોટા તહેવારો આવતા હોવાથી મિત્રો આ મહિને ટોટલ 13 દિવસ બેંકો બંધ રહેવાની છે। તો જો તમે બેંક પર જાઓ તો આ રજા યાદી જોઈને જજો, જેથી કરીને મિત્રો તમારે બેંક પર ધક્કા ના થાય। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં નવા વરસાદના રાઉન્ડ વિશે નવી આગાહી। ખાસ મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આ મહિનાની અંદર પહેલો વરસાદનો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે, તેને લઈને મોટી આગાહી હવામાન ખાતા તરફથી આપવામાં આવી છે। ગુજરાતમાં મિત્રો ફરી એકવાર ભારે વરસાદની શરૂઆત થવા જઈ રહી છે। હવામાન વિભાગે 3 તારીખથી જ વરસાદ શરૂ થશે તેવી આગાહી આપી છે। 3 ઓગસ્ટે ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે। જો મિત્રો આગામી 24 કલાકની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગોમાંથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આગામી 1 અને 2 ઓગસ્ટ, પરંતુ 3 ઓગસ્ટે રેડ એલર્ટ છે અને ખતરો જે લો પ્રેશર આગળ વધ્યો છે તે 3 ઓગસ્ટથી શરૂઆત થઈ જશે તેના વરસાદનું। અને ખાસ કરીને મિત્રો કયા કયા વિસ્તારમાં તેની અસર થશે તેના વિશે વાત કરીએ તો અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા અને ભરૂચને ચેતવણી આપવામાં આવી છે। તે સિવાય મિત્રો તાપી, નવસારી, સુરત, દાદર,
દામણ અને સાથે જ મિત્રો આસપાસના જે ડાંગ લાગુ વિસ્તારો છે, જંગલના વિસ્તારો છે, આ વિસ્તારોમાં પણ મિત્રો જે છે તે 3 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાનું છે. અને સાથે જ પરેશભાઈ ગોસ્વામી એવી આગાહી કરી છે કે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ઓગસ્ટ મહિનામાં વરસાદ ઓછો રહેશે, જે મિત્રો સૌરાષ્ટ્રના લોકો માટે ફાયદાની જ વાત છે, કારણ કે ત્યાં ઓલરેડી ઘણો બધો વરસાદ આવી ગયો છે અને જો ત્યાં ઓછો વરસાદ પડે છે તો ખેડૂતોના પાક જે છે મિત્રો સારી રીતે ઉગી શકશે. બાકી મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર સૌથી સારો વરસાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રહેવાનો છે, જેની શરૂઆત મિત્રો તમે જોઈ શકશો કે 3 ઓગસ્ટથી જ શરૂઆત થઈ જવાની છે. બંગાળની ખાડીથી લો પ્રેશર આગળ વધી રહ્યું છે અને આ વરસાદ જે મિત્રો આવશે તેની સાથે સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકનો પવન પણ ફૂંકાવાનો છે, જેથી મિત્રો તમને તોફાનની અસર પણ જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર આવી રહ્યા છે, ખૂબ મોટા સમાચાર. શું દેશમાં ફરી 21 દિવસનું લોકડાઉન લાગશે? કોરોનાના નવા વેરિયન્ટની સામે મિત્રો અત્યારે કેટલાક નવા વાયરસો જોવા મળ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં ફરી એકવાર અલગ અલગ નમૂનાઓ સામે આવ્યા છે, જેમાં મિત્રો એવા મેસેજો આવી રહ્યા છે કે અત્યારે મિત્રો જે છે તે મિત્રો લોકડાઉન ફરીથી લાગશે. પરંતુ આપણે જણાવી દઈએ કે મિત્રો આ દાવો તદ્દન ખોટો છે, કારણ કે ટ્વિટર ઉપર લખવામાં આવ્યું છે કે યુટ્યુબ ચેનલ છે એક મીડિયાટેક નામની, તેના ઉપર એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં 21 દિવસનું ફરી લોકડાઉન લાગશે, શાળા કોલેજો પણ બંધ કરી દેવાઈ જશે તેવું પણ મિત્રો તેમાં દર્શાવ્યું હતું. પરંતુ આ દાવો તદ્દન ખોટો છે, એક અફવા ગણીને તમે આને ઇગ્નોર કરી શકો. કૃપા કરીને મિત્રો તમારી પાસે જો આવો કોઈ મેસેજ આવે છે તો તેને આગળ ના મોકલવો, કારણ કે જો મિત્રો ઘણા લોકો સુધી આ મેસેજ જાય છે તો ઘણા લોકો ચિંતામાં આવી જાય છે, અથવા તો મિત્રો આ ખોટા મેસેજને સાચો મેસેજ સમજી લેશે. તો મિત્રો આવો તમારી પાસે કોઈ પણ મેસેજ આવે તો તેને એક અફવા ગણીને ઇગ્નોર કરવો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો પેટ્રોલ ડીઝલ બંધ થવાને લઈને નીતિન ગડકરીની મોટી જાહેરાત. મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ હવે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગશે. પેટ્રોલ અને ડીઝલના સ્થાને મિત્રો હવે સરકાર ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો લાવશે, જે મિત્રો પાણીમાંથી જ બનાવવામાં આવે છે ગ્રીન હાઇડ્રોજન, અને પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનને અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવે છે અને તેનાથી ગાડીઓ ચાલે છે. ચૂંટણી પછી મિત્રો કાર ઉત્પાદક કંપનીઓ સાથે વાત કર્યા બાદ હાઇડ્રોજનથી ચાલતી કારને બજારમાં લાવવાની તૈયારીઓ તેજ કરવામાં આવશે તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું. મિત્રો નીતિન ગડકરીનો અહીંયા લાંબો પ્લાન છે, તેઓ મિત્રો અહીંયા વિચારી રહ્યા છે કે ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો લાવવામાં આવે, જેથી કરીને ભારત દેશના લોકોને પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવથી રાહત મળી શકે. ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો મહિલાઓને મળશે દર મહિને 1500 રૂપિયાની સહાય. મિત્રો મધ્યપ્રદેશમાં તત્કાલીન મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શરૂ કરેલી ગરીબ મહિલાઓ માટેની લાડલી બહેન યોજના ખૂબ જ લોકપ્રિય બની છે. ત્યારે મિત્રો આ યોજનાને લઈને લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત મધ્યપ્રદેશની અંદર મિત્રો દરેક બહેનોને જે છે તે મિત્રો 1500 રૂપિયા દર મહિને આપવામાં આવતા હતા, જે મિત્રો શિવરાજસિંહ ચૌહાણ આપતા હતા. તો હવે મિત્રો મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ નિર્ણય લીધો છે અને મહારાષ્ટ્રની સરકાર પણ હવે લાડલી બહેન યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી લાડલી બહેન યોજના અંતર્ગત મિત્રો મહારાષ્ટ્રની ગરીબ મહિલાઓને દર મહિને 1200 થી 1500 રૂપિયા આપશે. અને ઓક્ટોબર મહિનાની અંદર જ મિત્રો મહારાષ્ટ્રમાં દિવાળી આસપાસ મિત્રો ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજ્યની મહિલાઓને આકર્ષિત કરવા માટે સરકારે 19 ઓગસ્ટે આવનારા રક્ષાબંધનના તહેવારે રાજ્ય સરકારની આ યોજનાની જાહેરાત કરશે. એટલે કે મિત્રો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનનો આવે છે ત્યારે જ લાડલી બહેન યોજનાની જાહેરાત મહારાષ્ટ્રની સરકાર કરશે. અને આ યોજનામાં દીકરીઓને જે છે તે મિત્રો અથવા તો મહિલાઓને, ગરીબ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવે છે. મિત્રો આ યોજના અંગે એવી માહિતી આપવામાં આવી હતી અગાઉ કે ગુજરાતમાં પણ આ યોજના અંતર્ગત પૈસા આપવામાં આવશે, તેની જાહેરાત બજેટમાં થઈ શકે, પરંતુ મિત્રો બજેટમાં આ યોજના અંતર્ગત કોઈ પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. અત્યારે તો માત્ર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની મહિલાઓને જ દર મહિને 1500 આપવામાં આવે છે. તો મિત્રો ગુજરાતની મહિલાઓને આપવી જોઈએ કે નહીં દર મહિને 1500 ની સહાય, કોમેન્ટમાં જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો રેશન કાર્ડ ધારકો માટે આવી ખુશખબર. મિત્રો અત્યારે વાત કરીએ તો પુરવઠા નિગમ દ્વારા તહેવારોની અંદર ખાસ ગરીબોનું ધ્યાન રાખવા માટે સરકારે રેશન કાર્ડ ધારકોને ભેટ આપી છે. આવનારો મહિનો એટલે કે મિત્રો ઓગસ્ટ મહિનો છે અને આ મહિનો ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો ગણવામાં આવે છે. અને આ મહિનાની અંદર મિત્રો ઘણા બધા તહેવારો આવતા હોવાથી ઓગસ્ટ મહિનાની અંદર પરમિટની અંદર રેશન કાર્ડની અંદર મિત્રો ઘઉં, ચોખા, બાજરીનો 100% જથ્થો ફાળવવામાં આવશે. અને આ ઉપરાંત છેલ્લા 6 મહિનાથી તુવેર દાળનો જથ્થો મિત્રો આપવામાં નથી આવતો રેશન કાર્ડ ધારકોને, પણ ઓગસ્ટ મહિનાની અંદર તે પણ મિત્રો આપવામાં આવશે. 100% તુવેર દાળ તેમજ 100% ચણાનો જથ્થો પણ આપવામાં આવશે. અને સાથે જ બીપીએલ અને અંત્યોદય કાર્ડ હેઠળ આવતા મહિને ઓગસ્ટ મહિનાની અંદર ઘણા બધા તહેવારો આવતા હોવાથી રેશન કાર્ડ ધારકોને 1 કિલો મફત ખાંડ અને સાથે 1 લીટર સિંગ તેલ જે છે તે પણ મિત્રો ફાળવવામાં આવશે એક્સ્ટ્રા, જેથી કરીને મિત્રો દરેક મધ્યમ વર્ગના અને ગરીબ લોકો જે છે તે તહેવારોનો લૂપ ઉઠાવી શકે.
ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો મોટા સમાચાર, ખેડૂતોની લોન માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મોટા સમાચાર. ગુજરાતમાં મિત્રો મોટા ભાગના ખેડૂતો પાસે પાક ધિરાણ લોન લીધેલી હશે. આવામાં મિત્રો ખેડૂતોને એવું મિત્રો કહેવું છે કે જે લોન ખેડૂતોએ લીધેલી છે તેની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે સરકાર ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગણી ખેડૂતોએ કરી છે. કારણ કે જે પણ કંઈ લોન હોય છે તેને મિત્રો નવા જૂની કરવા માટે ખેડૂત બહારથી પૈસા લાવે છે, તેનું વ્યાજ પણ ભરે છે અને વ્યાજે પૈસા લાવે છે, જેનાથી ખેડૂતોને ખોટું વ્યાજ ભરવું પડે છે. તો અહીંયા ખેડૂતોની એવી માંગણી છે કે સરકાર ડાયરેક્ટ બેંકમાંથી જ ઓટો રિન્યુ કરી આપે, જેથી કરીને ખેડૂતને બહારથી પૈસા લાવવા ના પડે. હવે મિત્રો જોવાનું એ રહ્યું કે સરકાર ખેડૂતોની આ માંગણી સ્વીકારે છે કે પછી નહીં. ત્યારબાદ જોઈએ તો મિત્રો સાંસદની અંદર રાહુલ ગાંધીએ બજેટને લઈને આપ્યું મોટું નિવેદન. મિત્રો અત્યારે દેશમાં ભયનું વાતાવરણ કેમ છે? યુવાનો, ખેડૂતો, મંત્રીઓ અને નેતાઓ અત્યારે હાલ ડરેલા છે. ચક્રવ્યૂહમાં ફસાવીને અભિમન્યુની હત્યા થઈ હતી તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું. અને અત્યારે ચક્રવ્યૂહ કમળના રૂપમાં હોય છે. 21મી સદીની અંદર મિત્રો એવું ચક્રવ્યૂહ તૈયાર કરવામાં આવ્યું છે, તે પણ કમળ જ છે એવું મિત્રો ભાજપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું. સાથે જ તેમણે જણાવ્યું કે આજે યુવાનો, ખેડૂતો અને મહિલાઓને ચક્રવ્યૂહ ફસાવીને રાખ્યા છે. આજના ચક્રવ્યૂહના કેન્દ્રમાં પણ 6 લોકો છે. ચક્રવ્યૂહના કેન્દ્રમાં મોદી, અમિત શાહ, ભાગવત, ડોભાલ, અદાણી અને અંબાણી સામેલ થયેલા છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ ભાજપ ઉપર પ્રહારો જે છે સાંસદની અંદર કર્યા છે. તો મિત્રો રાહુલ ગાંધીનો મુદ્દો એવો છે અહીં કહેવાનો કે અત્યારે જે 21મી સદી છે તે ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે લોકો, તેમાં ખાસ યુવાનો, ખેડૂતો અને મંત્રીઓ અને બાકીના જે સામાન્ય માણસો છે તે મિત્રો ડરેલા છે અને તેમને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી મળી રહ્યો. રાહુલ ગાંધીની આ વાતથી મિત્રો તમે સહેમત છો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના સમાચાર જોઈ લઈએ તો ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. મિત્રો કોંગ્રેસના જે ગુજરાતના મંત્રી છે શક્તિસિંહ ગોહિલ, તેમણે મિત્રો આજે રાજ્યસભામાં કહ્યું કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે અને લોકોના જીવ ગયા છે. વરસાદને કારણે મિત્રો ગુજરાતમાં જનજીવનને માઠી અસર પહોંચી છે તેવું શક્તિસિંહે જણાવ્યું. અને ખેડૂતોનો ઊભો પાક બરબાદ થયો છે, આખી વર્ષની મહેનત બરબાદ થઈ છે. તેનું કારણ શક્તિસિંહે એવું જણાવ્યું છે કે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. વરસાદ પહેલા જ ડ્રેનેજનું કામ થવું જોઈએ તે થયું નથી. એટલે કે મિત્રો શક્તિસિંહનું અહીંયા એવું કહેવું છે કે વરસાદ આવે, ચોમાસું બેસે તે પહેલા જ સરકારે જે છે તે ડ્રેનેજનું કામ કરવું જોઈએ. એટલે કે પાણી ફટાફટ જમીનમાં અંદર ગટરમાં ઉતરી જાય તે દરેક કામો જે છે તે કમ્પ્લીટ કરવા જોઈએ, જેથી પાણીનો ભરાવો ન થાય અને ખેડૂતોના ખેતર ના ધોવાય. પરંતુ આ ડ્રેનેજનું કામ સરકારે કર્યું નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટને લઈને ગુજરાતમાં વરસાદથી અસરગ્રસ્ત લોકો માટે કંઈ પણ કરવામાં નથી આવ્યું તેવું પણ મિત્રો શક્તિસિંહ ગોહિલે જણાવ્યું. તો મિત્રો શક્તિસિંહની આ વાતથી તમે કેટલા ટકા સહેમત છો? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓએ કરી 8,500 રૂપિયાની માંગ. મિત્રો લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી જ્યારે પણ પ્રચાર કરવા આવતા હતા ત્યારે તેમણે એવી એક ગેરંટી આપી હતી કે મહિલાઓને દર મહિને 8,500 રૂપિયા આપવામાં આવશે. અને મિત્રો ગેરંટી કાર્ડ પણ તેમણે આપ્યા હતા, જેને કારણે મિત્રો હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે. કારણ કે ઉત્તર પ્રદેશમાં ઘણી બધી સીટો કોંગ્રેસની આવી છે અને જ્યાં જ્યાં કોંગ્રેસની સીટો આવી છે ત્યાં મહિલાઓ જે છે તે કોંગ્રેસના કાર્યાલય પર પહોંચી ગઈ છે અને 8,500 રૂપિયાની માંગ કરી છે. કારણ કે રાહુલ ગાંધીએ ઘરે આવીને મિત્રો ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા લોકોને કે જો તેની સીટ બને છે, જ્યાં જ્યાં તેમની સરકાર બનશે ત્યાં ત્યાં મિત્રો તે દરેક ગરીબ મહિલાઓને 8,500 રૂપિયા આપશે. તો મિત્રો હવે કોંગ્રેસને 8,500 રૂપિયાની જે ગેરંટી આપી છે તે મહિલાઓને આપ્યા નથી, જેથી કરીને મહિલાઓ મિત્રો અત્યારે 8,500ની માંગ કરી રહી છે. ત્યારબાદ જોઈએ તો મહત્વના સમાચાર આવી રહ્યા છે. હવે શાકભાજી થયું સસ્તું. મિત્રો શાકભાજીના ભાવ જે છે તે ઘણા સમયથી ઉપર જ જતા હતા, પરંતુ હવે લોકોને રાહત મળી છે. રાજ્યમાં મિત્રો વરસાદી માહોલ છે ત્યારે શાકભાજીની આવક પણ હવે વધવા લાગી છે, જેના કારણે મિત્રો વરસાદને કારણે શાકભાજી બગડે એ પહેલા જ શાક માર્કેટમાં ખેડૂતો ઠાલવી રહ્યા છે, જેથી આવક ખૂબ જ વધારે થઈ રહી છે, જેથી મિત્રો ખૂબ જ સસ્તું અત્યારે શાક થયું છે. ભાવમાં એક સાથે અડધો ઘટાડો થયો છે, એટલે કે 50% ઘટાડો થયો છે. જે શાક 100 રૂપિયાનું કિલો મળતું હતું તે હવે 50 રૂપિયાનું કિલો મળવા લાગ્યું છે. મોટા ભાગના શાકભાજી 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે, જે મિત્રો 15 દિવસ અગાઉ 150 સુધીના મળતા હતા પ્રતિ કિલો. જો કે મિત્રો કંકોડા, મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે તેનો ભાવ પ્રતિ કિલો 200 રૂપિયા અત્યારે છે. અને ખાસ મિત્રો મધ્યમ વર્ગના લોકો જે છે તેને આનાથી ઘણી ખિસ્સામાંથી રાહત મળશે, કારણ કે જે લોકો મિત્રો મધ્યમ વર્ગના છે તેમને શાકભાજીના ભાવ પણ ઘણા બધા મેટર કરે છે. તો શાકભાજીના ભાવ મિત્રો હવે ઘટ્યા છે અને ખાસ મિત્રો આ ભાવ જે છે તે શાકભાજીની આવક વધારે થવાને કારણે ઘટી કરી રહ્યા છે.
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની મોટી ભેટ. મિત્રો જો તમારા પણ લગ્ન થયા હોય અથવા તો હવે જો થવાના હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના રહેશે. મિત્રો સરકાર એક યોજના ચલાવે છે જેનું નામ છે કુંવરબાઈનું મામેરું સહાય યોજના. આ યોજના અંતર્ગત કન્યાઓને લગ્ન કરે ત્યારે 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. સાથે જ જે કંઈ પણ ડોક્યુમેન્ટ માગે તે મિત્રો તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જેમાં મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે પણ હું તમને જણાવી આપું. તેમાં ખાસ કરીને કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક. આટલી વસ્તુ જો તમારી પાસે હશે તો તમને 10,000 રૂપિયા મળી જશે બેંક ખાતાની અંદર. આટલી વસ્તુ અપલોડ કરીને તમારે અરજી કરવાની રહેશે. જ્યારે મિત્રો તમારી અરજી એપ્રુવ થાય છે એટલે કે અરજી સ્વીકારવામાં આવશે તો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબરની અંદર 10,000 રૂપિયા કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત આપવામાં આવશે. આ યોજના જે છે મિત્રો નવા પરણેલા કપલ માટે છે. તો જો તમારા લગ્ન થયા હોય તો મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. કન્યાઓને લગ્ન થવા પર મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 10,000 આપવામાં આવે છે. તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા કાઢશે. મિત્રો આપને જણાવી દઈએ તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમણે ઓગસ્ટ મહિનાની આગાહી કરતા જણાવ્યું છે 2 ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ થવાનો છે. એટલે કે મિત્રો નક્ષત્ર જે છે તે 2 તારીખથી ફરવાનું છે અને આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેવાનો છે. તેમણે મિત્રો વધુમાં કહ્યું છે કે 3 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 6 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે. એટલે કે 6 ઓગસ્ટની આસપાસ જે છે તે એક સાથે 2 થી 3 નવું લો પ્રેશર અને સિસ્ટમ ગુજરાત ઉપર અટેક કરવાનું છે. ખાસ કરીને એક મિત્રો બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર આવી રહ્યું છે, એક મિત્રો ઉત્તર ભારત તરફથી આવી રહ્યું છે અને એક મિત્રો અરબ સાગરમાંથી લો પ્રેશર બની રહ્યું છે. તો આમ 3 લો પ્રેશર અને સિસ્ટમ બનવાને કારણે 5 ઓગસ્ટ આસપાસ જે છે તે મિત્રો વરસાદ ભૂક્કા કાઢશે. 2 ઓગસ્ટથી નવું નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર શરૂ થાય છે અને આ નક્ષત્રની અંદર વરસાદ જે છે મિત્રો 12 મેઘ ખાંગા થશે તેવી આગાહી મિત્રો હવામાન ખાતાઓ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈ લઈએ તો હવે ખેડૂતોને પણ મળશે એવોર્ડ. મિત્રો કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ખેડૂતોને કૃષિ બાગાયત, પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ જે છે મિત્રો જિલ્લાના દરેક તાલુકાઓના ખેડૂતોને આપવામાં આવશે. રાજ્ય, જિલ્લા અને પંચાયત સમિતિ દ્વારા મિત્રો જે છે તે પુરસ્કાર પણ આપવામાં આવશે. સાથે જ પંચાયત સમિતિ સ્તરે મિત્રો 10,000 રૂપિયા, જિલ્લા લેવલે 25,000 રૂપિયા અને રાજ્ય કક્ષાના લેવલે 50,000 રૂપિયાનું ઇનામ જે છે તે ખેડૂતોને આપવામાં આવશે. એવોર્ડ માટે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ જે છે તે આવનારી 31 ઓગસ્ટ 2024 છે. તો મિત્રો ઓગસ્ટ મહિનાની 31 તારીખ આવે તે પહેલા જો તમારે પણ એવોર્ડ જોતો હોય, તમારે પણ ઇનામ જોતું હોય તો તમે અરજી કરી શકો છો. જો મિત્રો તમારી અરજી પાસ થશે અને સાથે જ તમારી કોઈ પણ એવી કારકિર્દી હશે તો મિત્રો જે છે તે તમને રાજ્ય સ્તરે 50,000 રૂપિયા સુધીની જે છે તે ઇનામ અથવા એવોર્ડ જે છે તે દરેક ખેડૂત ભાઈઓને આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો મફત સાયકલને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકારની મફત સાયકલ યોજના. ગુજરાત સરકારે મિત્રો રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી દીધી છે. આ યોજનાઓનો મિત્રો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે અને આવવા માટે સરળતા મળી રહે અને સુવિધા મળી રહે. ખાસ કરીને મિત્રો જે વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહે છે અને તેમને શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડે છે તો મિત્રો સરકાર તમને જે છે તે આ યોજનાનો લાભ આપશે અને ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે મફત સાયકલ. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમય માટે, ઘણા બધા વર્ષો માટે આ સાયકલનો ઉપયોગ કરી શકે અને પોતાની શાળાએ જે છે તે મિત્રો સરળતાથી પહોંચી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મેટ્રો બન્યા પહેલા જ પુલ તૂટ્યો. મિત્રો સુરતની અંદર છેલ્લા 2 વર્ષથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે. તે જ રીતના અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરોની અંદર પણ મેટ્રોની કામ ચાલી રહ્યું છે. તો હવે ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન હશે કે આ મેટ્રોનું કામ ક્યાં સુધી ચાલવાનું છે. તો મિત્રો સરકારે જાહેરાત કરી હતી કે સુરતમાં મેટ્રોનું કામ 2027 સુધી ચાલવાનું છે, પરંતુ હજુ કામ પૂરું નથી થયું ત્યાં જ મિત્રો મેટ્રોનો પુલ તૂટી ગયો. સુરતના સારોલીથી કડોદરા જતા રસ્તા પર મિત્રો મેટ્રો બ્રિજના સ્થાપનાના 2 ભાગ થઈ ગયા છે. સ્લેબ જે છે તે મિત્રો વચ્ચેથી તૂટી ગયો છે. હાલ મિત્રો મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે, કારણ કે જેવી રીતના મિત્રો
ઝૂલતો પુલની અંદર દુર્ઘટના બની હતી. ત્યારબાદ રાજકોટમાં મિત્રો ગેમ ઝોનમાં જે ઘટના બની હતી અહીંયા પણ એવી ઘટના બની શકવાની હતી, કારણ કે જો મિત્રો તે પુલ વધારે તૂટ્યો હોત અને નીચે પડ્યો હોત તો કેટલા લોકોની જાનહાનિ થાત તેની કોઈ ગેરંટી નથી. કારણ કે મિત્રો 2 થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ ત્યાં સર્જાયો હતો અને મેટ્રોનો જે સ્લેબ મિત્રો પૂરવામાં આવ્યો હતો તે હજુ 1 વર્ષ પણ નથી થયા ત્યાં મિત્રો તૂટી ગયો છે, જેને લઈને આખું તંત્ર અત્યારે હાલ દોડતું થયું છે. સાથે જ આપણે જણાવી દઈએ કે મિત્રો મેટ્રોની કામગીરી ડિસેમ્બર 2021 એટલે કે લગભગ અંદાજિત 2.5 વર્ષ પહેલા શરૂ થઈ છે અને હજુ 2027માં તેનું કામ પૂરું થવાનું છે, એટલે કે ટોટલ 6 વર્ષનો આ મેટ્રોનો પ્લાન સરકારે બનાવ્યો હતો.